નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના પ્રાથમિક શાળાના માસૂમ વિદ્યાર્થીઓની પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાયરલ થયો છે। પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। આ વિડીયો જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું અનુમાન છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવવામાં આવતું કામ કેટલું યોગ્ય છે? આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે? આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે? વિદ્યાર્થીઓ પાસે આવા કામ અનેકવાર વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં શિક્ષકો માસૂમ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે। આ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતા શિક્ષકની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। નસવાડી મીડિયા દ્વારા મને હમીરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા છોકરાઓને કામ કરાવતા નો વિડીયો વાયરલ થયો છે। એ બાબતે હું હમણાં 2-3 દિવસ પહેલાં જ ગૃપાચાર્યની મિટિંગની અંદર સૂચના આપેલી હતી, છતાં પણ અમુક મુખ્ય શિક્ષકની નિષ્કાળજીના લીધે આ જે કામ થયું છે, આ જે વિડીયો વાયરલ થયો છે કામ કરાવતા હોય, તો એ બાબતે અમે અમારી ટીમ BRC CRC ગૃપાચાર્ય થ્રુ એમને નોટિસ ફટકારીશું અને એમની સામે કાયદેસરની એમનો ખુલાસો માગીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલી ઓફિસને જાણ કરીશું।